ઉમરગામ તાલુકા પંચાયતની જમીન માપણીને લઈને વિવાદ થઈ રહ્યો છે। જો કે આ માપણી વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ઉમરગામ તાલુકા પંચાયતની કુલ જમીનના ક્ષેત્રફળને લઈ માજી તાલુકા પંચાયત પ્રમુખ તથા વર્તમાન સભ્ય દ્વારા સત્તાવાર જમીન માપણીની માંગ કરવામાં આવી હતી। આ માંગને પગલે તાલુકા પંચાયતની જમીનની ચોક્કસ હદ અને કુલ ક્ષેત્રફળ નક્કી કરવા માટે માપણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વર્ષો બાદ યોજાયેલી આ માપણી દરમિયાન કોઈ વિવાદ ન સર્જાય તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હાલ તાલુકા પંચાયતના હસ્તકના કુલ 2 એકર 9 ગુઠા જમીન હોવાનો દાવો કરી માપણી કરવામાં આવી રહી છે। માપણી દરમિયાન આજુબાજુના લોકો દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાની શંકાને લઈ માજી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા। તેમણે કહ્યું કે જો આજે ખુદ તાલુકા પંચાયત જમીનની માપણી કરવી પડે છે તો તાલુકાની અન્ય સરકારી જમીનો પર કેટલા પ્રમાણમાં દબાણ હશે તે ગંભીર વિચારણા વિષય છે। આ સમગ્ર ઘટનાએ સરકારી જમીનના સંરક્ષણ અને દબાણ દૂર કરવાની જરૂરિયાત પર ફરી એક વખત પ્રશ્ન ચિહ્ન ઊભું કર્યું છે। તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હતો તે સમયે તાલુકા પંચાયતની જે ખાતા નંબર 496 અને જે સર્વે નંબર જૂનો સર્વે નંબર 262 પૈકી 3 જે 89 ગુંઠા અને 70 ચોરસ મીટર જગ્યા છે એની અંદર ઘણો બધો દબાણ છે અને દબાણ માટે મેં જે તે સમયે સ્વાગત કાર્યક્રમ કલેક્ટર સાહેબના પ્રશ્ન મૂકેલ હતો અને તે બાબતે આજરોજ માપણી આવેલ છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ S24 ન્યૂઝ ઉમરગામ।